આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ એક પછી એક અંગને સિદ્ધ કરવા પડે. યમ, નિયમ, નિયમમાં રહેવું પડે. આસન, આસનને જીતતા શીખવું પડે. 1 કલાક 2 કલાક આમ એક જ પલાઠી વાળીને અડધો કલાક થાય ને ઘેર બદલે એમ પગ બદલે, એ આસન જીત્યું ના કહેવાય. 60 વર્ષથી ઉપરવાળાને છૂટ હોય બધી, પણ નીચેની ઉંમરવાળા હોય ને એને આસન જીતવું પડે. એટલે તો કથામાં શ્રોતાના નિયમમાં આવે કે શ્રોતાઓએ હસ્તપાદાદિકની ચપળતા, એટલે કે વારા ઘડીએ ઘેર બદલ્યા કરવા, હાથ પગ આમ હલાયા કરવા, પગ હલાવ્યા કરવા, એ ન કરવું. એક આસને બેસવું, આસન જીતવું. પ્રાણાયામ કરવાના, ત્યાર પછી પ્રાણાયામ અંગ આવે. 8 પ્રકારના પાછા પ્રાણાયામ છે. એમાંય ભસ્ત્રિકાન, કપાલભાતીન, અનુલોમ વિલોમ ને ઉજ્જયીન, બ્રાહ્મરીન, આવા બધા પ્રાણાયામો એક પછી એક. શ્વાસને જોરથી અંદર ભરવો ને પાછો જોરથી બહાર કાઢવો ને, આ પ્રાણાયામ છે. પ્રાણાયામ કરવા. પ્રાણાયામ પછી ધારણા, ભગવાનની મૂર્તિને આમ અંતરમાં ધારણ કરવી અને ધારણા કહેવાય. પછી ધ્યાન, એ મૂર્તિ આમ ધ્યાનમાં દેખાય. અને પછી છેલ્લું અંગ એ સમાધિ. આ યોગી હોય ને એ બધું આ કરી શકે. એક બીજી વાત કહી દઉં કે આ 21 જૂને યોગ દિવસ છે, તમને ખબર છે ને? હા, એ દિવસે બધા આખા ભારતની અંદર કેટલા બધા યોગ કરવાના છે. આપણા સિદ્ધપુર મંદિરમાં રાખ્યું છે યોગ કરવાનું. 6 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી 400 માણસો બધા આવવાના, યોગ કરવાવાળા 400 જણા. પગ ઊંચા કરો ને માથું નીચું કરો ને એ બધા આસન આવે ને. હા, એક ભાઈને માથું દુખતું હતું ને, તે એક ભાઈને કહ્યું કે મારે માથું બહુ દુખે છે, તો કે તમે શીર્ષાસન કરો કે શીર્ષાસન. પછી 2 દિવસ પછી એ મળ્યો, એટલે કે તને માથું દુખતું મટી ગયું? તો કે હા મટી ગયું. તો કે તે શીર્ષાસન કર્યું હતું? તો કે હા. શીર્ષાસન કર્યું ને એમાં પાટના નીચે બામની શીશી પડી હતી, એ જડી ગઈ. એટલે એ લગાવી એટલે મારું માથું દુખતું બંધ થઈ ગયું. એટલે યોગ દિવસના દિવસે 21મી જૂને, એટલે કે પરમ દિવસે, કાલે જ સવારે જ, હા આજ 20 તારીખ થઈ બરાબર, એટલે આવતીકાલે જ સવારે એ યોગ દિવસ. હવના ઘેર કરો, ઘેર સ્કૂલોમાં પણ આ બધો કાર્યક્રમ જનરલ બધાના માટે રાખેલો છે. એ ખાસ યોગ કરજો. અને યોગી ના થાવ ને તો કાંઈ નહીં, કોકના ઉપયોગી તો થજો જ. યોગી થવાની જરૂર નથી, આપણે હજુ વાર છે. કે યોગી ના થાવ ચાલશે, પણ કોકના ઉપયોગી થાવ ને તો તમે યોગ જ કર્યો છે. ભગવાન સ્વામિનારાયણે આ યોગનો કોઈ કર્મ ન રાખ્યો. એટલે બધાને સમાધિઓ થવા લાગી અને મુસલમાન પણ આવવા લાગ્યા એની અંદર. અને એ મુસલમાનોને એના પૈગંબરના દર્શન થાય સમાધિમાં. અને દેવી ઉપાસક દેખે દેવી આવે ધ્યાન માનું
લક્ષ્મણ દેખે હનુમાનના હનુમાન થાય માર્ગીને ધણીનું ધ્યાન એમ દેખાડ્યો ઘણો પ્રતાપ સહુ જાણે ઘણો મહારાજ દેખે નાથ નાડી જોતણાય નિરખે સ્વામીને સમાધિ થાય નિરખે સ્વામીને સમાધિ થાય જે આવે એને સમાધિ થતી. મુક્તાનંદ સ્વામીને મહારાજે ભુજમાં સત્સંગ કરવા માટે મોકલેલા. મુક્તાનંદ સ્વામી ભુજથી જ્યારે પાછા આવ્યા ને ત્યાં સ્વામીને સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણે તો આવો એક પાખંડ ચલાવ્યો છે. અને મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને એકાંતમાં બોલાવી અને મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ આ બધું શું આદર્યું છે? આ વાત મારા માન્યામાં આવતી નથી કે લોકો બસ એમ કહે છે કે આ બધાને સમાધિ થાય, પણ આ જેને તેને સમાધિને કરવા માટે તો યોગના 8 અંગ સિદ્ધ કરે ત્યારે એ સમાધિમાં પામે. અને આ એમનેમ નાયો હોય ન નાયો હોય, આ નાવાનું તો સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યું. પહેલાં ક્યાં લોકો નાતા? વાર તહેવાર આવે ને દિવાળી હોળી ત્યારે નાહી લેતા, પછી તો ક્યાં નાવાનું જ. હમણાં સુધી આપણા ગયડા હોય 15 દાડે નાતા. એ સ્વામિનારાયણના જે ઉપાસનાવાળા થયા ને એ જ પછી રોજ નાતા, પૂજા કરતા. અને તો જુમ્મા ટુ જુમ્મા, શુક્રવાર ટુ શુક્રવાર કે. એક ભાઈએ પેપરમાં વાંચ્યું કે ઉનાળામાં 2 વખત નાહવું. તે ઉનાળો બેઠો ત્યારે નાહ્યો ને પછી ઉનાળો ઉતર્યો ને, હા, પેપરવાળાએ દિવસમાં 2 વખત લખ્યું હતું, પણ પેલો આખી સિઝનનું 2 વખત સમજ્યો. આખી ઉનાળાની સિઝન કાઢી નાખી. અને મુક્તાનંદ સ્વામીએ મહારાજને ઠપકો આપ્યો કે મહારાજ આ બધું તમે સારું નથી કરતા. આપણા ગુરુ રામાનંદ સ્વામી હતા, સાક્ષાત ઉદ્ધવજીનો અવતાર એ ગણાતા. એમણે કોઈ દિવસ આ રીત પ્રસરાવી નથી, પ્રવર્તાવી નથી, અને તમે આ કરો છો. અને નિષ્કુળાનંદ સ્વામીએ આ શબ્દોને ભક્ત ચિંતામણીમાં લખ્યા છે. મહારાજ દિયો યા પાખંડ મેલી સતસંગમાં ન થાવું ફેલી સમાધિ કાંઈ નથી સોયરી મોટા યોગીને પણ દોયની તે તો જેને તેને કેમ થાય બીજા માને અમે ન મનાય બીજા માને અમે ન મનાય. મુક્તાનંદ સ્વામી મહારાજને કહે છે કે મહારાજ દિયો પાખંડ મેલી સત્સંગમાં ન થાવું ફેલી. આ એક ફેલ કહેવાય. હે તમારી સામે જુએ ને આવે હોય સમાધિમાં, જાગીને પાછો ભગવાનના ધામની વાતો કરે ને. સમાધિ કાંઈ નથી સોહેલી,
મોટા યોગીને પણ દોહ્યલી. એ સહેલી નથી સમાધિ. મોટા મોટા યોગીઓને પણ સમાધિમાં જવું હોય તો બહુ દુષ્કર છે. અને જેને તેને તે તો જેને તેને કેમ થાય. બીજા માને પણ હું નહીં માનું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ કહે છે કે સ્વામી અમે કાંઈ કરતા નથી. એ અમારી સામે માણસ આવે છે, અમારી નજરમાં નજર મિલાવે છે ને કોણ જાણે શું થઈ જાય છે. આમાં અમે કાંઈ નથી કરતા. મુક્તાનંદ સ્વામીએ મહારાજને બહુ સમજાવવા માટે પ્રયત્ન કર્યા. મહારાજ કે સ્વામી આમાં અમારું કાંઈ ચાલતું નથી. આ તો જેમ ભગવાનની ઈચ્છા હોય એમ થાય, એમની રીતે પડી જાય છે બધા. અને પછી એ કાલવાણીની અંદર ખાખરાના જંગલમાં મુક્તાનંદ સ્વામી બહિર્ભૂમિ કરવા માટે જાય. મનમાં સતત આ સમાધિનું એક દ્રશ્ય જ આખું આમ ચિત્રાયા કરતું હતું મગજમાં કે મહારાજને આવું કેમ સૂચતું છે, આવું કેમ કરે છે. બસ ભગવાનને મોટા થવાનો કોડ જાગ્યો છે, ભગવાન બનવાનો કોડ. બસ એવું આમ સતત મનની અંદર એકને એક વાતની રચના ચાલુ હતી. અને એ વખતે એક અવાજ આવ્યો છે, મુક્તાનંદ બેટે મુક્તાનંદ. અને મુક્તાનંદ સ્વામી આમ વિચારોમાંથી, કેમ આપણે વિચારોમાં હોઈએ ને કોઈક બોલાવે ને બહાર આવીએ એમ, સ્વામી એકદમ બહાર આવ્યા. અને થયું કે આ તો ગુરુનો અવાજ છે. પાછળ ફરીને જોયું ને તો ગુરુના દર્શન સફેદ વસ્ત્રોમાં સદગુરુ રામાનંદ સ્વામી ઉભેલા. મુક્તાનંદ સ્વામીએ ગુરુને જોઈને દંડ પડે એમ એકદમ ચરણમાં પડી ગયા અને ચોધાર આંસુથી ગુરુના ચરણને પલાળ્યા. રામાનંદ સ્વામીએ ઊભા કરી ખભ્ભામાં લઈ બાથમાં ઘાલીને રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને મળ્યા છે. મુક્તાનંદ સ્વામીની જે કાંઈ અંદરની મૂંઝવણો હતી એ ગુરુ પામી ગયા હતા, ગુરુને ખબર પડી ગઈ હતી. એટલે મુક્તાનંદ કાંઈ બોલે એના પહેલાં જ રામાનંદ સ્વામીએ કહ્યું કે બેટા મુક્તાનંદ, ભૂલી ગયો? મેં તને એમ કહ્યું હતું કે આ સહજાનંદ એ સર્વ અવતારના અવતારી છે. આ સહજાનંદ એ સ્વયં સાક્ષાત ભગવાન છે. અને હું ઘણીક વાર રામાનંદ સ્વામી કેમ કહેતો કે અમે તો ડુગડુગી વગાડવા વાળા છીએ, પણ આ ખરો ખેલ કરનાર નટવર આ સ્વયં સાક્ષાત એ સહજાનંદ સ્વામી છે. મુક્તાનંદ, દીવો પ્રગટાવીએ તો જેમ અજવાળું થાય, આકાશમાં સૂર્ય ઉદય થાય, તો એ કોઈ ભેદભાવ જોતો નથી. આ નાયો છે, નથી નાયો, આ હિન્દુ છે, મુસ્લિમ છે. સૂર્ય જેમ દરેકને પ્રકાશ આપે છે, એમ સહજાનંદના પ્રતાપથી દરેકને સમાધિ થાય છે. સહજાનંદ રૂપી સૂરજ ઉદય ભયા હૈ. સહજાનંદ રૂપી સૂર્ય ઉગ્યો છે અને એ ધારે એમ કરી શકે છે. એ ધારે તો સમાધિ થાય, એ ધારે તો અક્ષરધામ આખું નીચે પણ લાવી શકે. માટે મુક્તાનંદ એ જે કરે છે એમાં ક્યારેય સંશય ન કરીશ. એ બરાબર કરે છે. અને ભાઈ તેજીને તો ટકોર હોય, એને પછી બીજું કહેવાની કંઈ વાત ન આવે. અને મુક્તાનંદ સ્વામી સમજી ગયા. અને મુક્તાનંદ સ્વામીને આટલું કહીને ગુરુ અદ્રશ્ય થઈ ગયા. મુક્તાનંદ સ્વામીના આનંદનો પાર ન રહ્યો. અને મુક્તાનંદ સ્વામીએ ત્યાં એક કીર્તન બનાવ્યું છે કે આજે મારો જન્મ એ આ ગુરુએ આવી અને સુધારી દીધો. જો ગુરુ ન મળ્યા હોત, ગુરુ ન આવ્યા હોત, તો મારા મનની અંદર જે ભ્રમણાઓ છે, શંકાઓ છે, સહજાનંદના વિશે જે દ્વિધાઓ હતી,
એ મારી મટત નહીં. અને મુક્તાનંદ સ્વામી ત્યાં નાચતા કૂદતા ભગવાન સહજાનંદ સ્વામીને યાદ કરીને ગાય છે. ભ્રમણા ભાગ